પૂજા હવે અહીંયા જ કરી લેજો. વરસાદે છે ને અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે, તો પલટતા પલટતા મહાદેવની હે ને ભક્તિ કરવાની છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 9 વાગી ગયા છે સવારના, અને મેં નાહી ધોઈ લીધું અને જો પૂજા કરી લીધી છે. અને ફ્રેન્ડ્સ, આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો તમને બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારની હાર્દિક શુભકામનાઓ. અને શંકર ભગવાનથી એવી જ પ્રાર્થના કરશું કે બધાનું ધ્યાન રાખે, બધાને સુરક્ષિત રાખે, બધાના જીવનમાં હે ને ખુશી આપે, એવી જ પ્રાર્થના છે શંકર ભગવાનથી. અને જો તો સવારમાં ઉઠીને નાહીને પૂજા કરી લીધી છે. હજી શંકર ભગવાનની પૂજા કરવાની બાકી છે. મંદિરે જાઉં તો પણ આજે જો વરસાદ છે ને સવારનો ચાલુ જ થઈ ગયો છે. જો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો એટલે મંદિરે જવાનું તો કેન્સલ રાખવું જોઈશે એવું લાગે છે. તો એ વિચાર્યું મંદિરે તો નહીં જઈ શકી, વરસાદ ચાલુ, એટલે ઘરે જ પૂજા કરી લઈશું. આપણે શિવલિંગની પૂજા અહીંયા ઘરે જ કરી લઈશ. તો ચાલો હવે જો ચીકુભાઈ શું કરે છે, આજે એ વહેલા ઉઠી ગયા. ચીકુ શું કરો છો? જય શ્રી કૃષ્ણ. ઓ ભાઈ, જય શ્રી કૃષ્ણ કરો. જો નહીં કરે. ચીકુભાઈ છે ને ટીવી જોવામાં વ્યસ્ત છે, એટલે આજે તો જય શ્રી કૃષ્ણ કર્યું નહીં. ને આ બાજુ જો સોનું શું કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? અહીંયા વરસાદનો છાંટ આવે એવું છે એમને, નિરીક્ષણ કરે. જો ફ્રેન્ડ્સ, અમારે કેવા મસ્તીના ફૂલ ને એવું આવ્યું છે, દાડમે આવ્યા છે, જામફળને થોડાક ફાલ આવ્યા છે. તો જો આવું છે વરસાદના કારણે છે ને આજ તો મંદિરે જવાય છે નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હમણાં અમને શિવલિંગની પૂજા કરીશ, એ તમને બતાવીશ. તો ચાલો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે છે ને પૂજા કરવા માટે બધી તૈયારી કરી લીધી છે. અને જો આ બાજુ છે ને તમે બતાવો શિવલિંગની સ્થાપના કરી છે અમે ઘરે. વરસાદે ફૂલ જોશમાં આવે છે અત્યારે. તો જો અહીંયા શિવલિંગની સ્થાપના કરીને અહીંયા પૂજા હવે અહીંયા જ કરી લેજો. વરસાદે છે ને અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે, તો પલટતા પલટતા મહાદેવની હે ને ભક્તિ કરવાની છે. ચાલો આપણે ને કરી નાખીએ પૂજા. અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા, એટલે હું આવી ગઈ કિચનમાં રસોઈ કરવા. તો આજે છે ને જો શાકમાં મગની દાળનું શાક કર્યું છે ને રોટલી કરવાની છે. ને મારે તો આજે સોમવારનો ફાસ્ટ છે, એટલે મારે છે ને આ ફરાળ કરવાનો છે. જો બટેકાની વેફર, સાબુદાણાની બટેકાની વેફર કરી, તો એ આજે મારે તરીને ખાલી એટલું જ ફરાળ કરવાનું છે. કાંઈ વધારે ભૂખ લાગી નથી એટલે. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ રસોઈ કરી નાખું. અને ચીકુભાઈ જો નાઈ ધોઈને હવે ટીવી જોવે છે. આજે થોડુંક સારું છે એટલે રમે છે ને એવું કરે છે. તો ચાલો હું છે ને પહેલાં ફટાફટ રસોઈ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને સાંજના 5:30 વાગી ગયા છે, અને મેં ચા નાસ્તો ને એવું કરી લીધો બપોરે સૂઈને ઉઠ્યા પછી. ને જો અત્યારે છે ને સવારે વરસાદના લીધે મંદિરે જવાનું નહોતું ને, એટલે અત્યારે જાય છે. અત્યારે જો વાતાવરણ સાવ ખુલ્લું થઈ ગયું છે, તડકા જેવું છે ને, એટલે કીધું આજ સવારે જવાનું નથી, એટલે અત્યારે અમે મંદિરે જઈએ છીએ. આ માટે જો ચીકુ તો છે ને તૈયાર થઈ બહાર નીકળી ગયો. જો ચીકુભાઈ તો ચાલો ફ્રેન્ડ્સ, જો મંદિરે અમે પહોંચી ગયા છીએ દર્શન કરવા. જો બધા ભેગા આવ્યા છે.
જય શ્રી રામ બોલો દીકુ. જય શ્રી રામ બોલો. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે છે ને આવું બનાવ્યું છે. તો આપણે અંદર જઈએ અને જોઈએ. તમે બધા દર્શન કરજો. અંદર જો અમારે અહીંયા મંદિર છે ને ત્યાં 12 જ્યોતિર્લિંગનું દર્શન કરવા માટે આવું બનાવ્યું છે. રામેશ્વર, કેદારનાથ. हाँ महाकालेश्वर आ महाराष्ट्र में हाँ महाराष्ट्र में 3 है. धुणेश्वर महाराष्ट्र में 2 દર્शन કર્યા તે હે? કેટલા બધા જ્યોતિર્લિંગ હતા? 12. કેટલા? 12 જ્યોતિર્લિંગ હતા ને. હવે ઘરે જઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને સાંજના 7:30 વાગી ગયા છે અને મેં મંદિરે ગયા હતા. અહીંયાથી દર્શન કરીને આવતા રહ્યા. ત્યાં બહુ મસ્ત હતું. 12 જ્યોતિર્લિંગ છે ને આમ ગોઠવેલા હતા. ત્યાં દર વર્ષે અમારે મંદિરે છે ને ત્યાં ગોઠવે છે 12 જ્યોતિર્લિંગ જે છે ને છે અહીંયા રાખીએ અલગ અલગ રીતે. આજ વખતે બહુ સરસ હતું. તો જો હવે તો છે ને 7:30 થઈ ગયા એટલે રાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે હું આવી ગઈ છું રસોડામાં. અને જો થોડી ઘણી તૈયારી કરી નાખી. આજે છે ને ભરેલા કારેલા કરવા છે એટલે જો કારેલાને ભરીને બાફી નાખ્યા છે. અને આ બાજુ જો મસાલો વઘાર્યો છે, એમાં ડુંગળી વઘારી અને જો છે ને આમાં ખીચડી મૂકી. ખીચડી થઈ ગઈ છે અને અહીંયા જો રોટલીનો લોટે બાંધી લીધો છે. જો રોટલીનો લોટ બાંધી લીધો. અડધી તૈયારી તો થઈ ગઈ છે. બસ હવે છે ને શાક વઘારવાનું છે અને રોટલી કરવાની બાકી છે. બાકી તો થઈ ગઈ છે એટલે 8 વાગે ત્યાં રાંધવાનું થઈ જશે એટલે પછી જમી લઈશું. ચાલો છે ને પહેલાં ફટાફટ રસોઈ કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને રાતના વાગી ગયા છે 11 અને અમે જમીને બધા કરીને ફ્રી થઈ ગયા છીએ. અને ચીકુભાઈએ સૂઈ ગયા છે ને તો હવે 10:30 થાય એટલે સૂઈ જાય છે. હવે વાંધો આવતો નથી 2-3 દિવસથી. તો ચાલો હવે છે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.